ઉતર્યું અનુપમ તેજ ટાણું. આજ સાળંગપુરના આંગણે ઉતર્યું અનુપમ તેજલ ટાણું. હોઠ હોઠ થી રેલાતું અહીં હરદમ પુલકિત ગાણું. ચલો 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 આપણે તેજ પ્રવાહે કરીએ સંવંધૂળ. ભીતર બહાર સદાનંદે થઈ જઈએ તરબોળ. તરબોળ થવાનો સમય આવ્યો છે, પરંતુ એ પહેલા હનુમાન બુદ્ધિ હનુમાન ચિત હનુમાન મન વિભોર है. હનુમાન રાત્રિ હનુમાન દિવસ હનુમાન ही સ્વપ્ન શયન है. આજ દાદાના ઉત્સવની અંદર જ્યારે આપણે સૌ અહીંયા બિરાજમાન છીએ, અને હા, તમે તો હજી આ દાદાના જન્મોત્સવની પૂર્વ સંધ્યાના ઉત્સવને માણી રહ્યા છો, અને ધીરે ધીરે ઉત્સવની અંદર આપણે સૌ આગળ વધી રહ્યા છીએ. અને હમણાં જ આજ અમેરિકન ગોટ ટેલેન્ટના પરફોર્મર્સ હજી આપણી વચ્ચે એક બીજું કરશે, અને એ ઉપરાંત અગ્નિની પૂજા, મહાઆરતી, અને એની સાથે જે શતામૃત મહોત્સવની અંદર આ દાદા જ આપણી વચ્ચે જેમ બોલીને આશીર્વાદ આપતા હતા, એમ એમના જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ હનુમાન ગાથા લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ બરાબર 9 કલાકે આપણે સૌએ પાછું અહીંયા જ ઉપસ્થિત થવાનું છે. અને હા, એ પૂરું થશે અને એના પછી બોલિવૂડના બહુ જ પ્રખ્યાત સિંગર, આપણા ગુજરાતનું લોહી એવા કીર્તિ સાગઠિયાના સથવારે ભક્તિ સંગીતનો એક સુંદર મજાના માહોલની અંદર આપણે સૌએ પ્રવેશ કરવાનો છે. પરંતુ આ બધા જ સંકલ્પોને જેવો સંકલ્પ મૂર્તિ છે, અને જેમણે યુવાનોના હૃદયને બદલવાની એક નેમ રાખી છે, અને એવા જ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીને હું વિનંતી કરીશ કે આપ સૌ અહીંયા ઉપસ્થિત સર્વ ભક્તોને આપના શબ્દોથી આશીર્વાદ અર્પણ કરશો. અને હા, એમના પછી એ આશીર્વાદને મેળવવા એ આજે જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ આપણા સૌની એક અલૌકિક ક્ષણો છે. પરમ વંદનીય પરમ શ્રદ્ધેય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ સ્વામીજી